આપણી આ વાર્તા છે મનીલાની, જે ફિલિપીન્સનું એક મોટું શહેર છે. જે રીતે સંસારના મહાનગરોમાં થાય છે, અહીં પણ ઘણા લોકો બેઘર હોય છે, જેમાં બાળકો પણ હોય છે. જોવામાં આવ્યું છે કે બાળકોનો પોતાનો પરિવાર નથી હોતો, એટલા માટે પોતાનું ધ્યાન તેમણે જાતે જ રાખવું પડે છે. એમને માત્ર ખાવા પીવા અને સૂવાની જગ્યા સિવાય કોઈક એવું જોઈએ જે એમને પ્રેમ કરે અને એ જણાવે કે ઈસુ એમને કેટલો પ્રેમ કરે છે અને એમને એક નવું જીવન આપવા માંગે છે. તો અહીંયા કેવિન અને તેના માતા પિતા આવે છે, જે મિશનરીઝ છે, એવા લોકો જે સૌને ઈસુ વિશે જણાવે છે. આજે કેવિનનો જન્મદિવસ છે. બસ એને એક ડાયમોસ ઘડિયાળ જોઈએ છે અને એટલો ખુશ છે કે એની ઈચ્છા પૂરી થઈ ગઈ. પણ મનોમન કેવિન ઉદાસ હતો. વાત એમ હતી કે વાસ્તવમાં આ દેશમાં રહેવા જ નહોતો માંગતો. કેવિનના પિતા અને સ્થાનીય ચર્ચના એક સેવાભાવી માણસ મળીને બેઘર બાળકોની સેવા કરતા. તેઓ બાળકોને ઈસુની વાતો સમજાવવાનું પસંદ કરતા, પરંતુ કેવિનને આ બધી વાતોમાં કોઈ રસ નહોતો. ડેડ, હું જીપમાં જઈને બેસું? ઠીક છે, પણ બીજે ક્યાંય નહીં જતો. આ વિસ્તારમાં સાંજ પછી થોડું જોખમ હોય છે બેટા. કેવિન આ ઘોંઘાટ મચાવતા બાળકોથી દૂર જવા ઈચ્છતો હતો. તેને યાદ આવતી હતી તેના છૂટા પડેલા દોસ્તોની અને જે મજા તે એમની સાથે રહીને કરતો હોત. તેને આ બાળકોની જરૂરિયાતોની કોઈ ચિંતા નહોતી. તેના માટે આ એક ગંદો ભિખારી હતો, જેનાથી એ પીછો છોડાવવા ઈચ્છતો હતો. કદાચ એ વાત તેના મનમાં ન આવી કે પ્રભુ પણ તેને પ્રેમ કરે છે અને દરેક જણ પ્રભુની દ્રષ્ટિમાં અનમોલ છે. ઓય, દૂર હટી જાઓ, હટી જાઓ. તેઓ તેને એકલો કેમ નથી રહેવા દેતા? મારી ગાડીમાંથી ઉતર, હટી જા, જા. પરંતુ કેવિન એક ડરામણા મજાકનો અનુભવ કરવાનો હતો, જેના પછી તે પહેલા જેવું નહીં રહે. મને વાપસ કરો. ઓય, ક્યાં ભાગે છે? સોરી, સોરી આંટી. અને જ્યારે તેને લાગ્યું કે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, મારે પૈસા જોઈએ છે. હાલો. તારી પાસે બસ આટલા જ છે? હા, બસ આટલા જ છે, માત્ર આટલા જ છે. અઠવાડિયાના ખીચા ખર્ચા છે. આ ઘડિયાળ મને આપી દે. ઓહ, આમ કેમ દઈ દઉં? આ મને જન્મદિવસ પર ભેટ મળી મેં છે. કહ્યું ને, તું આપી દે મને. ઠીક છે, ઠીક છે, શાંત થઈ જા, હું તને આપું છું. ચાલ ચાલ ચાલ, જલ્દી કર. હા હા. જલ્દી કર ને, જલ્દી. હું તને નહીં છોડું, ઊભો રહે. કેવિનને એ ન સમજાયું કે એણે તેનો પીછો કેમ છોડી દીધો. તેને એવી કોઈ ખાસ હેરાનગતિ તો ન થઈ, પણ કદાચ પેલો ચોર આ ગોદામ વિશે કંઈક જાણતો હતો, જે કેવિન નહોતો જાણતો. પકડ દે. ચાલ, ઉભો રહે. ક્યાં ભાગે છે? ચાલ. મને જવા દો, મને જાવું છે. ચાલ, ચાલ. છોડો મને, મને જાવું છે. બરાબર છે, મને લાગે છે કે અહીંયા મમ, મને કેવિન ક્યાંય નહીં દેખાયો. ઠીક છે, હું જઈને જોઉં તું છું. થોડી વાર એને એકલો રહેવા દે.
તું કેવિનને તો જાણે છે, ભૂખ લાગશે તો આપોઆપ પાછો આવશે. ચાલ પડ્યો રે આયા. પડ્યો રહેજે અહીંયા જ રહેજે જ્યાં સુધી સવારે બોસ ના આવી જાય. મને જવા દો. અરે ચાલ, મને તને અહીંયાથી કહ્યું ને. જવું છે. છોડો. તને પાઠ તો ભણાવવો જ પડશે. બસ ચાલો. કેવિન, કેવિન, એ તો અહીંયા નથી. શું? ખોલો. મને અહીંયાથી જવું છે. મને અહીંયાથી જવું છે. ખોલો. મને અહીંયાથી જવું છે. ખોલો. ખોલો. મને અહીંયાથી જવું છે. કેવિન ગભરાયેલો જ નહોતો, પણ તેને ખૂબ પસ્તાવો પણ થતો હતો, પ્રભુ, કેમ કે તે પરમેશ્વરથી દૂર થઈ ગયો હતો. પ્રભુ, મને ખબર છે હું ભટકી ગયો હતો. જે રીતે હું બધા સાથે વ્યવહાર કરતો અને તારી સાથે પણ, મને દુઃખ છે. મને ક્ષમા કરી દો. ત્યાં બીજું કોણ હતું? તેનું નામ હતું રીના. તેનું અપહરણ એ જ અપરાધીએ કર્યું હતું જેણે કેવિનને ત્યાં પૂરી રાખ્યો હતો. છોકરાની ઉંમર શું છે? 13 વર્ષ. એ કેટલા વાગે ખોવાયો હતો? કેવિન બસ એ જ વિચારી રહ્યો હતો કે જ્યારે તેના માતા પિતાને ખબર પડશે ત્યારે તેઓ કેટલી ચિંતા કરશે કે એ કઈ પીડામાં ફસાયો છે. અને રીના એ ઈચ્છતી હતી કે એના પણ માતા પિતા હોય જે એની ચિંતા કરે. શું તું અનાથ છે? સાંભળ, ચૂપચાપ આડી પડી જા. આ અપરાધી ડ્રગ્સના વેપારનો એક ભાગ હતા અને આ જૂનું ગોદામ એમની સંતાવાની જગ્યા હતી. પડ્યા રહેવા દે અહીંયા. આ બધા કામની પાછળ જેનો હાથ હતો તેને તેઓ બોસ એમના નામથી ઓળખતા. આમ તો અંતિમ નિર્ણય તેના હાથમાં જ હતો, પણ આ અપરાધીઓએ કેવિન માટે કંઈક વિચારી રાખ્યું હતું. એ હવે ઘણું બધું જાણતો હતો, એટલે એની સાથે એક જ ઘટના ઘટવાની હતી. તે શું કહેતા હતા? મને કઈ સમજાયું નહીં. એ તને મારી નાખશે. જે રીતે કેવિનના પિતા તેને પ્રેમ કરે છે અને એને શોધવાનું દિવસ રાત ચાલુ રાખે છે, એ જ રીતે પ્રભુ આપણને પ્રેમ કરે છે. પછી આપણે ભટકીને ગમે તેટલા દૂર કેમ ન ચાલ્યા જઈએ? આ શા માટે છે? આ આપણા ભાગ્ય ખોલશે. શું? કદાચ આ આપણને આ જગ્યામાંથી કાઢી શકે. હું આના વિશે નથી જાણતો, પણ એટલું ખબર છે જો આપણે પ્રાર્થના કરીએ તો આપણને જરૂર મદદ મળશે. સાચે જ? બિલકુલ. એ આપણા મિત્ર છે અને મદદ કરવા માંગે છે. બસ આપણને માંગવાનું છે. આવ. રીના, જો બારી. મારી પાસે એક ઉપાય છે. બારી સુધી પહોંચવા માટે એ દિવાલને પાડવાની હતી. અહીં આવ, મારી મદદ કર. એ સમયે એમને બચાવવા કોઈ અન્ય પણ આવી રહ્યું હતું. એ જેને કેવિન સારી રીતે જાણતો હતો. એનું નામ હતું જુલિયો.
તને કઈ સંભળાયું? પેલા બાળકો. ચાલ જઈને જોઈએ. ચાલો. હમ. ખોલ. ચાવી તો લાવ. પહેલા હું ચડું અને જ્યારે હું ઉપર પહોંચું ત્યારે હું તને બહાર ખેંચી લઈશ. રીના, એ મારો ભાઈ છે. હે, તું અહીંયા શું કરે તું છે? જ છે ને જેણે મને લૂંટ્યો હતો. તે મને કેવી રીતે શોધી એ ભાઈ? હું પછી બતાવું. તું નીકળ અહીંયાથી. ચાલ રીના, હવે જલ્દી ચાલ. કર. કેવિન, આ બહુ ઊંચું છે. તું ચડી શકે છે. મારો હાથ નથી પહોંચતો. જરૂર પહોંચશે. જલ્દી કર. કરો. નહીં. ડર ખેંચ. નહીં, બીજો હાથ આપ. ખેંચ તને ઉપર. બરાબર. અરે તેઓ ભાગી રહ્યા છે. તો પકડ એને. અરે, પકડ એને. ખેંચ, ખેંચ, નીચે ખેંચ. જલ્દી. દરેક કામ બગડી કેમ રહ્યા હતા? હવે કેવિન અને જુલિયોએ નિર્ણય કર્યો કે એમણે મળીને કામ કરવું પડશે જો રીનાને બચાવવી હોય તો. કેવિન પોલીસ પાસે જવા માંગતો હતો, પણ જુલિયોએ કહ્યું કે પહેલા એની યોજના પર વિચાર કરવામાં આવે. આપણે ત્યારે જવું પડશે જ્યારે તેઓ સૂઈ જાય. ઠીક છે? ચાલો, આરામ કરી લો. પણ જુલિયો પણ ચિંતિત હતો કે શું તેની યોજના સફળ થશે. તને ડર લાગે છે? હા, થોડો. મને પણ મેં પ્રાર્થના કરી હતી કે પ્રભુ રીનાને મારી રક્ષા કરે. મારી બહેન માટે તે પ્રાર્થના કરી? હા. કદાચ હું પણ કરી શકત, પણ અત્યાર સુધી એ મારા કારણે જ હેરાન થાય છે. અહીંયા જો, પ્રભુ સાથે વાત કરીએ. તું પ્રભુ સાથે વાત કરવાનો બકવાસ બંધ કર. પણ પ્રભુને આપણી ઉપર પ્રેમ છે. કદાચ તારા પર હશે, પણ મારા પર નહીં. એ બધાને પ્રેમ કરે છે. તું જાણતો નથી કે હું શું કરું છું. અમારે જીવવા માટે શું કરવું પડે છે. તેનાથી શું ફરક પડે? એટલા માટે તો ઈસુ વધસ્તંભ પર મર્યા, આપણા બધા પાપોની કિંમત ચૂકવા માટે. અને તું આ બધું માને છે, બરાબર ને? હા, હું પણ તારી જેમ જ એક અપરાધી હતો, જ્યાં સુધી મેં તેમની પાસે ક્ષમા ના માંગી અને તેમના પરિવારનો ના બન્યો. અને હવે મને ક્ષમા મળી ગઈ. હવે હું તેનો દોસ્ત છું. પરમેશ્વરનો દોસ્ત? તું પણ બની શકે છે. મારો મતલબ, જો તું ઈચ્છે તો. જો, મારા મનમાં કેટલી શંકાઓ છે અને પરમેશ્વર અને ત્યારે એને ખબર પડી કે જુલિયોને ખરેખર રીનાની ચિંતા છે. અને કેવિન મનથી વિચારી રહ્યો હતો કે જુલિયો ઈસુની પાસે આવે, પણ એકાએક રીનાને બચાવવાનો સમય આવી ગયો. સ્થિતિ એવી હતી કે અત્યારે યા તો કદાપી નહીં. હું પહેલા જાઉં ઠીક છે, છું. સંભાળીને. જાઓ, 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 જાઓ. જાઓ. પેલો મોટો બોસ એમ જરા જઈને આવી જુઓ. ચૂક્યો હતો. શું એ કેવિનને આપેલી ધમકી પૂરી કરશે? અને રીનાનું શું થશે? એની સાથે શું થવાનું હતું? ગોળીઓનો અવાજ. રીના, પ્રભુનો આભાર કે તું ઠીક છે.
ચિંતા નહીં કર, તને અહીંયાથી બચાવી લઈશ. તારી પાછળ જો. બોસ એમ તું મને શોધે છે ને? દગાબાજ ગદ્દાર ક્યાંયનો. સો વાતની એક વાત, કેવિન પોતાના મિત્રને જીવિત જોવા માંગતો હતો અને તેને શાંતિ થઈ જ્યારે તેના પિતા ત્યાં પહોંચી ગયા. શું એમણે પોતાના દીકરાને ક્ષમા કર્યો? બિલકુલ એ કર્યો. સારું થઈ જશે રીના. પણ એ સમયે સૌના ધ્યાનમાં એક જ વાત હતી અને એ હતી ઝડપથી જુલિયોને હોસ્પિટલ પહોંચાડવો. શું મારો ભાઈ ઠીક થઈ જશે? હા રીના, ઈસુની સહાયતાથી મને વિશ્વાસ છે. ઈશુ? હા, કેવિને મને એમના વિશે જણાવ્યું હતું. જાણે છે, હવે ઈસુ વધસ્તંભ પર નથી. એ મર્યા નથી, એ તો જીવંત છે અને એ તારા દિલમાં રહેવા માંગે છે. શું તું એમને રહેવા દઈશ? બિલકુલ, એવું તો હું પૂરા મનથી ઈચ્છીશ. હું જઈને બીજાને બોલાવું છું. રીના બહુ ચિંતા કરે છે. કેવિન, હમ? મારે તારી પાસે કંઈ માંગવું છે. તને યાદ છે પાછલી રાત્રે જ્યારે તે મને કહ્યું હતું કે તને પ્રભુએ ક્ષમા કર્યો? બિલકુલ, એ તને પણ ક્ષમા કરી દેશે. બસ તારે માંગવું પડશે. શું તું મારી પણ મદદ કરીશ? હા, શું કામ નહીં? હમણાં પ્રાર્થના કરીશું. પહેલા હું બોલીશ અને તું દોરાવજે, ઠીક છે? પ્રિય ઈસુ, પ્રિય ઈશુ, હું એક પાપી છું જેનો મને પસ્તાવો છે. મને ક્ષમા કરી દો. હું એક પાપી છું જેનો મને પસ્તાવો છે. મને ક્ષમા કરી દો. તમે મારા માટે પ્રાણ આપ્યા તેના માટે ધન્યવાદ. તમે મારા માટે પ્રાણ આપ્યા તેના માટે ધન્યવાદ. અને મારા બધા પાપોનો દંડ પોતાની ઉપર લઈ લીધો. અને મારા બધા પાપોનો દંડ પોતાની ઉપર લઈ લીધો. કૃપા કરીને મારા દિલમાં આવો અને મારા દોસ્ત બની જાઓ. કૃપા કરીને મારા દિલમાં આવો અને મારા દોસ્ત બની જાઓ. ધન્યવાદ ઈસુ, આમેન. ધન્યવાદ ઈશુ, આમેન. કેવિન માટે પણ તે રાત શું રાત હતી. જીવનમાં પહેલીવાર તેણે જાણ્યું કે દરેક જણ પ્રભુની દૃષ્ટિમાં અનમોલ છે અને દરેક જણમાં એક તડપ અને એક ખાલીપો છે જેને કેવળ ઈસુ જ ભરી શકે છે. શું તમે ઈસુને તમારા પ્રભુ અને ઉદ્ધારકર્તા માનો છો? જો નહીં, તો શા માટે તમે તેને દિલમાં આવવાનું નથી કહેતા? જેમ કે જુલિયોએ કહ્યું, તમને પણ એક નવું જીવન મળશે. અને જ્યારે દોરી ઈસુના હાથમાં હશે ત્યારે આપણે દરેકને પ્રેમ કરી શકીશું અને આપણને એવા બનતા કોઈ નહીં રોકી શકે જેવા પ્રભુ આપણને બનાવવા ઈચ્છે છે.